ઘટનાનું અવલોકન કરે, એ અવલોકનમાં પોતાનો અભ્યાસ બળે, એ પોતાના અભ્યાસમાં વળી અનુભવનું માથું બળે, એ અભ્યાસની સાથે સાથે જ ક્યાંક એની પોતાની અનુભૂતિની સંવેદના બળે અને એમાંથી પછી સાહજિક હાસ્ય નીકળી આવતું હોય છે. સાવ બારીક અવલોકનની વાત કરીએ તો એક સાવ આમ સીધું સાધું આપણને એમ થાય કે એક માણસે 100 રૂપિયાની ઘડિયાળ 100 રૂપિયામાં પોતે ખરીદી અને બીજા માણસને 100 રૂપિયામાં વેચી. એટલે જે ત્રીજો માણસ હતો એણે કીધું કે ભલા માણસ આવું કેવી રીતે કરો છો? 100 રૂપિયાની ઘડિયાળ ખરીદો છો, 100 રૂપિયામાં પાછા વેચો પણ છો, તો તમારું ઘર કેમ ચાલે? એટલે પેલા અવલોકન કરીને કીધું કે એ બધા પાછા રિપેર કરાવવા તો અહીંયા જ આવે ને. એટલે આ જે બારીક અવલોકન છે એમાં સત્વની વાત, એમાં તત્વની વાત અને એવા મજબૂત લોક સાહિત્યના મરમી ધર્મી મેં કહ્યું એમ જોરદાર તાળીઓથી આપણે ફરીવાર આવકારીએ સાઈરામ દવે. ભગવતી શારદાના ચરણોમાં વંદન કરી સાબરમતીના કાંઠે સમર ફેસ્ટિવલ 7 દિવસ અને સાંઈરા 300 ભેગા થયા છે આજે. અને આટલો ઇકો બંધ કરી માનવ મેરામણ આપ સૌનું સ્વાગત કરું છું. આદરણીય કૌશિકભાઈ સાહેબ, ગૌતમભાઈ અને મહાનગરપાલિકા અધિકારીઓ, પદાધિકારીઓ અને આપ સૌ રસિકજનો. નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો,
નથી કેવી પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો. પિંગળસિંહભાઈ ગઢવી જામનગર ની આ 4 કડીથી મારે કાર્યક્રમની શરૂઆત કરવી છે. નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, નથી કેવી પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. થોડા ઘણા લોકોએ જે તાલી પાડીને એ બદલ મહાનગરપાલિકા એનો આભાર માને છે. જેટલી તાલી તમે પાડીને આટલી તો હું મારા પાડોશમાં રાજકોટમાં પડાવી લઉં છું. પાડો એકારે પાડો, તમારો સારું લાગે મારો બાપુલિયો. હા યાર, આ ઉનાળામાં કાળઝાળ ઉનાળામાં તમને ઠંડક આપવા માટે કોર્પોરેશને આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને સળંગ 7 દિવસ મારી પછીના બધા કાર્યક્રમો બહુ સારા છે. અમુક લોકોને અત્યારે સમજાશે, અમુકને આખો સમર ફેસ્ટિવલ પૂરો થઈ જાય પછી દાંત કાઢજો. ટેક યોર ટાઈમ. આપણે ઘણાને કાલ સવારે નાતા ટકો પડશે. ઉતાવળ નથી. લોકો હસતા જ નથી અટાણે, એટલા ટેન્શનમાં જીવે છે અમુક માણસો. તમે આમ કહો અરે આવો સમર ફેસ્ટિવલ, આટલા કલાકારો અને આવો જાકમ જોડ હતી ને સાંઈરામ દવે કાઢ તોય ઘણા કાલ સવારના પોરમાં વોકિંગ કરવાનું માધ્યમ છે ને. ગામડામાં તો શું છે, જે લોકો સીમમાં જતા હતા ને એને જીમમાં જવાની જરૂર નહોતી. અડધાને નથી પકડાણું હજી, કાંઈ વાંધો નહીં. હજી આ માઇક ટેસ્ટિંગ જ હાલે છે. જગદીશ સાઉન્ડ બહુ સરસ, એકવાર તાલીના ગળગાટથી વધાવી લ્યો. સીમમાં જતા હોય ને, વાડીઓની સીમમાં જે કામે જતા હતા એ લોકોને જીમમાં જવાની જરૂર નથી પડી. પણ બાકી કઠણાઈ સવારના પોરમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, બરોડા હોય, આખું ગામ તમારે જવો આમ બરણી આકારના બહેનો નીકળી ગયા હોય, બહમ ભાટ જાતા હોય હવારના પોરમાં. જય શ્રી કૃષ્ણ આપણે કઈ તો અમે જય શ્રી કૃષ્ણ ન કહીએ. બોલો આપણે ખાલી એટલું જ કેવું પડે, ફુગાઈ ગયેલા ખમણ જેવું શરીર હોય એની વચ્ચે એવા દ્રશ્યો જોવા મળે. તમે એમ કહો ને કે સમર ફેસ્ટિવલ હતો સાંઈરામ દવે આટલા બધા કાર્યક્રમો જલસો પડી ગયો, તો એ ઘણા હવારના પોરમાં કહે છે કે આપણને એવા ગુજરાતી પ્રોગ્રામમાં રસ નહીં. એવા દે ને, તને કેરીના રસ સિવાય ભાગ્યા એકેયમાં રસ નથી મૂળ. આવું સરસ આયોજન કરે છે કોર્પોરેશન, અને આખા ગુજરાતમાં એક અમદાવાદ જ કરી શકે. વધાવો એકવાર જોરદાર તમને ગળગાટ. ગૌતમભાઈ અભિનંદન. કારણ કે ઉત્સવ અમારી જાતિ અને આનંદ અમારો ગોત્ર. આવું કહ્યું રવિન્દ્રનાથ ટાગોરે. એમ કે આપણી ઓળખાણ શું? તો ગુજરાતીઓની ઓળખાણ એટલે ખાલી ખમણ ઢોકળા. પડો બસ, થેન્ક યુ. એવી રીતે આવ્યા મને એમ કે મારા ઉઘરાણી વાળા અહીં સુધી પહોંચી ગયા કે શું આ સિક્યોરિટી વિંધીને. પણ સાબરમતીનો કાંઠો છે અને એક કડી થી મારે કાર્યક્રમની શરૂ. બેન વિશ્વા કુંચાલા, ખાસ ભાવનગરનું ઘરાણું છે ને, આપણા લોક સંગીતનું અજવાળું છે. જોરદાર તારમના ગળગાટથી એને વધારો. એક કડીથી આજના આ ગુજરાત સ્થાપના દિવસનો કાર્યક્રમમાં 1 મેના રોજ મળ્યા છે સમગ્ર વિશ્વના ગુજરાતીઓ. આજે કોલર ઊંચા કરી શકે કે આપણે આજે વોટ્સઅપ તો ઘણાય ફરે છે. અમારી વાતો ગૌતમભાઈ ગામ અમને ફોરવર્ડ કરે છે. હદ થાય ને, નીચે પાછા લખે કે માર્કેટમાં નયા આયા હે, ત્યારે આપણને દુઃખ થાય. એવા આજે એક જણે મને હમણાં મોકલ્યું, મને કે આજના દિવસે મુંબઈ અને ગુજરાત જુદા પડ્યા. તમે સાચી વાત. એમ નહીં મને કે આજે પીવાવાળા અને પાણી પીવાવાળા જુદા પડ્યા. એને જરાક વધારે ડિફાઇન કર્યું. મેં એ વાત તો સાચી છે. આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એનું આપણને ગૌરવ છે ને. ગાંધીની ભૂમિ છે, સાબરમતીને કાંઠે બેઠા છીએ અને આપણા બધાના હૃદયમાં જે ગીત ગુંજે છે, આપણા જીવનની આચાર સંહિતા જેવું આદિકવિ નરસિંહ મહેતાએ જુનાગઢના પાદરમાંથી જે લખ્યું અને સમગ્ર ભારત વર્ષને, સમગ્ર ધરતીના લોકોને જીવન જીવતા શીખવાડે એવા ગીત જે મારા તમારા હૈયામાં વસે છે, એની એક કડીથી આજના 1 મેના ગુજરાત સ્થાપના દિવસના મારા આજના કાર્યક્રમની શરૂઆત કરવા જોઈએ છે. તો આપ સૌની જોરદાર તાલના ગળગાટથી બેન વિશ્વા કુંચાલા. આ એક અણમોલ ગીત છે, મારા તમારા બધાને હૈયામાં ગાવું ગમે છે. सकल लोग
વૈષ્ણવજન તો તેને રે કહીએ. આવો સરસ માતાજીએ ગળું આપ્યું હોય અને બેન ગાતા હોય તો સારું લાગે. અને અમુક લોકો ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોચી કહેવાય, અને કપાઈ એને ગરદન કહેવાય. આપણી ભાષાની મજા છે. બે જણા પરણેલા બેઠા હતા અને વાતો કરતા હતા. એક જણો કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે, મારી પત્ની તો સાક્ષાત દેવી છે. બીજો આળસ મળે કે આપણે દેવી. કઈ હોય તો કેજો. આપણી ભાષા નાના ખાલી સેમ્પલ છે. આ તો હજી મેં કીધું ને સ્ટાર્ટિંગ, હજી તો અમારો જભો ગરમ થાય છે. તમારા પડકારો અમારે કશું પાકું કરીને બોલવાનું હોય નહીં, ચોખ્ખું કરી દો. આ બધા ડાયરી અમે રાખી હોય એમાં ખાલી અમારે ગીતના શબ્દો ભૂલાઈ ન જાય ને, એટલે નરસિંહ મહેતામાં ગંગા સતી ઘૂસી ન જાય એટલા માટે અહીંયા રાખવું પડે. બાકી બધું ચોપડીમાં છે. અને અમારા માં અને લાફ્ટર ચેનલમાં હસાવા વાળા તો ઘણા આવે છે. એમાંય પણ એનામાં ને અમારામાં તફાવત ડાયરામાં હાસ્યરસમાં એટલો હોય છે માત્ર કે અમારી વાત બાપ ને દીકરી બે હારે બેહીને માણી શકાય એવી વાતો કરનારા માણસો છે. ગૌરવ લોક સાહિત્યનો એક ઓઢણો ડાયરો. એટલે હમણાં જ મને દિવ્ય ભાસ્કરના એક પત્રકાર અંદર પૂછતા હતા, મને કે વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ ડેફિનેશન ઓફ ડાયરો? એટલે મેં એને હાવ ટૂંકમાં કૌશિકભાઈ કીધું કે ડાઈ વાતો જેમાં થાય એનું નામ ડાયરો. મને કે હજી આગળ મેં કીધું ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ ડાયરો. મને કે હજી કઈ કેવું હોય તો મેં કીધું ચોયણી બોલે ને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. મને કે હજી કઈ કયો ને, મેં કીધું ગામડાના બાજરાના રોટલા બોલે અને પિઝા સાંભળે આનું નામ ડાયરો. મેં કીધું તો આ ડાયરો છે. આમાં યંગસ્ટર્સ પણ ઘણું બધું બેઠું છે, મને ખબર છે. અને વડીલો કૌશિકભાઈ આ બધા તો ડાયરાના એટલા બધા જૂના વર્ષોથી પ્રેમ કરનારા વડીલો પણ બેઠા છે. અને મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. એટલા બધા પ્રસંગો બનેલા. મારા એકવાર લગ્ન થયેલા. મારા લગ્નની વાત આવશે ને ત્યારે એમાં કરુણ પીસ મારશે હંમેશા. પણ ઘણા બધા પરણેલા બેઠા છે, બધાને ગમે બબે વાત મારે. યંગસ્ટર્સને ગમે એવી કેવી છે, વડીલોને ગમે. અને અમદાવાદને હસાવવા ને એ કૌશિકભાઈ અઘરું કામ છે. અમદાવાદને હસાવવું ને એ હું કાયમ કહું કે પંજાબમાં વાણંદની દુકાન કર્યા જેવું છે. કારણ કે અમદાવાદમાં બધાયનું હાલે છે. બોલો 60 રૂપિયાની પાણીપુરી વાળાનું હાલે છે અને 600 રૂપિયાની ડીશ વેચે છે ને એનું હાલે છે. કોઈ નવરો જ નથી અમદાવાદ. અમદાવાદમાં તમે કાલ સવારે છાપામાં જાહેરાત આપો કે બૂચ મરાવવા માટે મળો તોય 8 જણા આવે. ચાલો તો જરાક જોઈ આવી પદ્ધતિ નવી છે કે એની છે. ગજબનું ગામ છે યાર. ગામ ભોગા કાઢી નાખ્યો. અહીંયા બધા અમને મળે ને તો એમ જ કે સેરામભાઈ નેક્સ્ટ ટાઈમ ક્યારે આવો છો? અમે ખાસ સવાલ માર્ક કર્યો કહું છે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવો? મેં કેમ નેક્સ્ટ ટાઈમ? મને કે નેક્સ્ટ ટાઈમ આવવાનો તો જમ્યા વગર જવાનું. પણ મેં અટાણે આવ્યો એનું હોય કે ને હાવ નવરો છું ભાઈ. કોઈ કઈ કહેતું જ નથી. બોલો લ્યો. એટલે કાઠિયાવાડ ને ક્યાંક અમદાવાદ જુદું પડે છે. એટલે એના ઘણા બધા કારણો છે. અમારે એક સમય હતો કે ઘરમાં કૂતરું આવી જાય ને એટલે આપણે બાળ માણસો ઉભા રાખતા. યાદ કરો, ઘરમાં કૂતરું આવી જાય એટલે આપણે દરવાજે માણસો ઉભા રાખતા. ને હવે ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ હો આ ખરેખર. આટલું તમે સમજી લીધું ને. સમર ફેસ્ટિવલ વસૂલો. હવે ઘરમાં વાણાનું આવી જાય ને એટલે બહાર કૂતરા રાખે છે દરવાજાની બહાર. સિટીમાં તો બધે આમ કાણા રાખ્યા હોય, ખબર છે? આમ જોવે અંદર લીધા જેવા છે તો જ દરવાજો ખોલે. બોલો લ્યો. બાકી તો કહી દે તમારા ભાઈ બહાર ગયા છે, નેક્સ્ટ ટાઈમ આવજો. અઘરું છે. હા. એક સમય હતો આપણા મકાન ઉપર લખાતું હતું સુસ્વાગતમ, આપણી મહેમાન ગતિ કે. પછી સમય હતો આવ્યો બદલો થોડો. પછી લખાણું ભલે પધાર્યા. પછી વળે અંગ્રેજીમાં આપણે લખતા ગયા કે વેલકમ. અને હવે દરવાજા ઉપર લખ્યું હોય છે કુતરાથી સાવધાન. એટલે આપણું સ્ટેટસ ક્યાં આવતું રહ્યું છે એ આપણે વિચારવાનું છે. મહેમાન ગતિ માટે સૌરાષ્ટ્ર તો કાયમને માટે વખણાય છે. અને એ માટીમાંથી આવું છું એટલે. અને આ ગીતો બધા એના જ છે. આમાં કઈ અમે નવા ગીતો લોકસંગીતમાંથી નથી કરતા. હા, સૌરાષ્ટ્ર વાળા કોઈ બેઠા છે એટલે કર્યું. સ્વાગત છે. ઓ પેલા આપણે સૌરાષ્ટ્ર છીએ ને એ ગામને ખબર ના પડી જવી જોઈએ. એટલે આમાં અમારે કશું પાકું કરવાનું હોતું નથી. અને આ સ્ક્રીન આમ તો બહુ સરસ. આવડી મોટી સ્ક્રીન છે. અહીં બેઠા ઉપરથી ને મારી ટાલે આવે છે. આ કૌશિકભાઈ આ સ્ક્રીન હોય ને એટલે અમારી દાઢીના કેટલા વાળ થોડા થયા ને એ ઓડિયન્સને ખબર પડી જાય. અને બધાનું ધ્યાન છે ને ત્યાં જ હોય. તમે જો હું કેવો લાગુ છું. એટલે આ અમારે કઠણાઈ. આટલો ધુમાડો થાય છે. બીડીયું પીવે છે ઓલી બાજુ કોઈ?
ઠીક ના ના આ તો ઓલું બોલે એટલું બધું સરસ આયોજન છે બોલો લ્યો મને એમ થાય કે 8-10 જણા માંથી એક હારે બીડીયું પીવે છે એનો અવાજ આવે છે પછી ઓલો મને કહી ગયો મને કે આ ફોગ રાખ્યો ફોગ ચલતા હે નવી આખી એક જનરેશન એવી સાંભળે છે મને જે વોટ્સઅપ પર દર 7મી મિનિટે સેલ્ફી અપલોડ કરી રહી છે અને સેલ્ફી એ જબરજસ્ત છે આ વસ્તુ આમ આખી સેલ્ફી પાડતી વખતે આખી જનરેશન જે આ વાંકી ચૂકી થઈ જાય છે ને એ સાલું સમજવા જેવું હોય આખી સમજો જે આખી ટૈડાઈ મૈડાઈ જાય છે જાણે આપણને હમણાં પેરાલિસિસ નો એટેક આવી જશે એવું આમ હોઠ તો હાંઠિયાની જેમ લબડી ગયા હોય છે ત્યાં જઈને પહોંચશે દર 7મી મિનિટે આ સેલ્ફી અપલોડ કરી રહી છે એટલે પણ એક જણે મને પૂછેલો મારા ઘરની બાજુમાં એક છે ને ગુજરાતી ભાષાના પ્યોર આમ મૂળભૂત રીતે કોઈ દિવસ અંગ્રેજી શબ્દ નથી બોલ્યા બોલો ઈ ફોનને પણ છે ને દૂરભાષ કીએ ગૌતમભાઈ એટલા બધા કટ્ટર ગુજરાતી મને કે દૂરભાષ બોલો તે મેં કહ્યું સાહેબ આ મોબાઈલને શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં તેથી તો કાંઈ હતું નહીં આ જેથી ગુજરાતી આપણી આગળ 900,000 વર્ષ પહેલાની ગુજરાતી છે આપણી ભાષા તો મને કે એને મને મોબાઈલનું જે ગુજરાતી સંભળાયું ખરેખર ગૌતમભાઈ હું જો તમને એ કહું ને કહી જ દઉં લ્યો ને સમર ફેસ્ટિવલમાં મોબાઈલનું શુદ્ધ ગુજરાતી શું થયું ભ્રમણભાષ આપણે કોકને પૂછીએ કે જરા કૌશિકભાઈ તમારો ભ્રમણભાષ ક્રમાંક મને નોંધાવશો મને તમારો ભ્રમણભાષ ક્રમાંક નોંધાવશો જે મારી ચિત્તવૃત્તિને પોષક રહેશે અથવા તો મને સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપજો જે મારી ચિત્તવૃત્તિને અરે આ કેવું આમ તો SMS કરવાનું કે ને ભાઈ સીધું પણ એવા સમયમાં આપણે ગુજરાતી બચાવવાની છે અને ત્યારે યાદ કરાવું છું કે ગુજરાત ડે 1 મે ગુજરાત સ્થાપના દિવસ આખી દુનિયામાં આઝાદ થયા ત્યાંથી આમ જાણે 60 વર્ષથી 58 વર્ષથી હતો તો ખરા જ પણ સાહેબ ગૌરવ સાથે કહેવું પડે કે 2002માં નરેન્દ્રભાઈએ ગુજરાતની સુકાન સંભાળ્યું ને ત્યારથી આપણે આ ઉજવતા થયા આ ઉત્સવ એકવાર વધાવો આપણા વડાપ્રધાનને આપણી ડાલામથી દાઢી વિચાર અને બહુ અંગ્રેજીની માથાકૂટ ન કરી ઘણી એવી આખી જનરેશન એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડી દેવો છે હું તો બધી મમ્મીઓને કહું છું કે તમને સાણસીનું અંગ્રેજી આવડતું હોય ને જેને સાણસીનું અંગ્રેજી આવડે એને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમ બાકી ઇંગ્લિશની ચિંતા નરેન્દ્રભાઈ પ્યોર ગુજરાતી માણસ છે અને ગુજરાતીને હિન્દી અદ્ભુત આવડે છે થોડું ઘણું ઇંગ્લિશ બરાબર એને થોડાક સમયમાં શીખી લીધું એટલે થોડું ઘણું અંગ્રેજી આવડે ને તો દેશ હલાવી શકાય છે તો ઘર તો હાલે જ યાદ રાખજો મારા વાલા આ શીખવા જ એની કોઠા હું જ ડેવલપ કરી એટલે ઓલો ચીન બાજુમાં બેઠો હતો મેં કાલ ફોટો જોઈ પણ એ બેગો એક રાખવાનો એ તો ભાડે મળે જ છે આખી દુનિયામાં તમારો કોન્ફિડન્સ હશે ને તો દરેક ભાષામાં ભાડે માણા મળી જાય મારા વાલા તો માતૃભાષાનું મહત્વ એ છે આજના દિવસે ગુજરાત અને ગુજરાતીઓની બે વાત આ મંચ ઉપરથી ન કરીએ તો નગુણા ગણાય સાહેબ મને કહેવા દો અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે અને ગુજરાતી મારી તમારી માનું દૂધ છે ભલા માણસ આ માના ધાવણની હોડમ છે એની મહેક છે એટલે આપણને વાલી લાગે છે એકના એક ગીતો એકની એક વાતો છે કલાકારો કદાચ બદલતા રહે છે સાહેબ પણ છતાંય તમે આટલી મોટી જન્મેદરીમાં સાથે બેઠા છો અને ગમે છે તમને આ વાતો આનું કારણ શું તો કે આનો જવાબ એટલો છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને નહીંતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને છે આ માટીનું ખેંચાણ છે એટલે વાલું લાગે છે મારા વાલા એટલે અને ગુજરાતી જેવી આખા વર્લ્ડમાં મેં કીધું ને આ ધરતી ઉપર બે જ વસ્તુ છે તુષારભાઈ એક ગુજરાતી અને બીજું ઓક્સિજન મેક્સિમમમાં મેક્સિમમ દુનિયામાં એક એવો દરિયો નથી કે જેમાં માછલી નથી અને દુનિયામાં એક એવો દેશ નથી કે જેમાં ગુજરાતી નથી વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ એટલે આહા અને આ પ્રજા એટલે ભૂકા કાઢના અને એમાંય એને આ ગુજરાતીની વાતો મારે કરવી છે ઘણી બધી પણ ઇંગ્લિશનો જે ઉપાડો લીધો છે આપણે આ પાર્થ માર્કેટમાં મને સામો મળ્યો મને કે સાંઈરામ મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ અંગ્રેજી બોલવાનો જે ઢઢો છે આપણને ઢઢો અસલ અમારો દેશી શબ્દ છે ગોતજો ગૂગલમાં નહીં મળે તમને મને કે મીટ ધીસ ઇઝ માય ઓન વાઇફ મેં કહ્યું તારે ઓન છે તમે બધા શું બેંક ઓફ બરોડા લોન ઉપર લઈ આવ્યા છે અને શિક્ષક 14 વર્ષ મેં શિક્ષક તરીકે નોકરી કરી એટલે બાળકો સાથેનો મારો ખાસ રેપો વધારે રહ્યો અને હમણાં રાજકોટમાં મારી પોતાની સ્કૂલ છે તેમાં એક ઇંગ્લિશ મીડિયમના શિક્ષકે મને 1.5 લીટીનો રજા ચિઠ્ઠી લખી મને ફીણ આવી ગયા એ રજા ચિઠ્ઠીમાં એને લખ્યું હતું ઇંગ્લિશ લખવા ગયો એ ભાઈ અને એટલું લખ્યું હતું કે ડિયર સર ટુડે માય વાઇફ ઇઝ ઇલ સાંભળજો અંગ્રેજી સાંભળજો ટુડે માય વાઇફ ઇઝ ઇલ dear sir today my wife is ill and there is no other husband to take care of him
There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. મને ફોન સાહેબ મને કે હું રજા ઉપર, મેં કીધું તું રજા ઉપર નહીં, તું રાજીનામા ઉપર ભઈલા. મેં તારે રજા સાથે રાજીનામું મંજૂર કરી દીધું છે. મેં કીધું તું છોકરાને ભણાવો છો, કેવું કીધું. એટલે એવો ભૂકા કાઢી નાખે, એવો અંગ્રેજીની વાત. પણ ગુણવંત શાહ આપણા આદરણીય વિચાર પુરુષ ગુજરાતના, એની ખબર કાઢવા હમણાં ગયો તો એને એક વાક્ય બહુ સારી કીધી. અહીં બેઠેલી તમામ આખી યંગસ્ટરે પણ યાદ રાખવા જેવી અને વડીલોએ પણ યાદ રાખવા જેવી કે બધાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી દેવા છે ત્યારે યાદ રાખવું જોઈએ કે થ્રુ આઉટ એન્ટાયર ઇંગ્લિશ મીડિયમમાં ભણનાર એક પણ વ્યક્તિને તમે કોઈ દી વિક્ટર યુગો કે શેક્સપિયરના પ્રેમમાં પડતા નહીં ભાળો. જ્યારે મેઘાણીના, સુંદરમના, ઉષ્ણસના, ઉમાશંકર જોશીને પ્રેમ કરનારા 1 લાખ માણસો તમને આખી દુનિયામાંથી મળશે. આ બાવાના બેય બગડે છે મારા વાલા, યાદ રાખો. એટલે તમારી માતૃભાષાનો. અને પૂજ્ય મોરારી બાપુ બેઠા હતા ત્યારે એક વાત વોટ્સએપ પર ફરે પણ છે આ કે તમે પ્રેમપૂર્વક તમારે ક્રિસમસ ટ્રી વાવો, 40 ફૂટનું ક્રિસમસ ટ્રી વાવો, એમાં આપણને કઈ વાંધો જ નથી. પણ તમારા ઘરમાં રહેલી 4 ફૂટની તુલસીના છોડનું પેલા તમારા સંતાનોને મહત્વ સમજાવો છે. ક્લિયર કટ યાદ રાખજો. તમે જો અમદાવાદને પ્રેમ ન કરતા હો તો તમે હિન્દુસ્તાનને કોઈ દી પ્રેમ ન કરી શકો. આ ક્લિયર કટ વાત છે. તમને પેલા તમારી સાબરમતી વાલી લાગવી જોઈએ સાહેબ. અને વર્લ્ડ હેરિટેજ સેન્ટર તરીકે, સિટી તરીકે બધાઓ એકવાર જોરદાર આ સાચવવાની નગરી છે તમારે આખા ભારતની અંદર. સવારને સાંજ 2 ટાઈમ હેરિટેજ વોક થતી હોય એવી મને લાગે છે, હું ભૂલતો ન હોઉં તો હિન્દુસ્તાનની એકમાત્ર આ નગરી છે. તો આનું પોતીકું એક ઇતિહાસ છે અને આનું એક વાતાવરણ છે. વાતાવરણની માવજત કરવી, સુધરીને ધૂળ ન થઈ જાય. બગડીને ધૂળ થાય ગણાય, પણ હવે છે ને સુધરીને ધૂળ થાય. આ અમદાવાદની જે પેટર્ન છે એ પેટર્નને જાળવવી, એના વારસાને, એની વિરાસતને જાળવવી આપણી બધાની ફરજ છે મારા વાલા. એટલે કહું છું. બાકી તો અંગ્રેજીની વાત કરતા કરતા એકને મને પૂછેલું, મને કે સાયરામભાઈ તમે આટલું બધું કહો છો ભ્રમણભાષ ક્રમાંક મોબાઈલ, તો મને કે સેલ્ફીનું ગુજરાતી શું થાય? મેં કીધું પોતિયું પાડવું. સાલું કેવું લાગે કોઈ આપણને એક સાયરામભાઈ હું તમારી સાથે પોતિયું પાડું, કેવું લાગે? ધંધે લગાડી દેવું છે. અને એમાં એક જણો તો આમ આંખી અડાડીને વાત કરતો, હલો પપ્પા શું કરે છે? સારું. કાકા શું કરે છે? સારું. મેં કીધું કેમ પેલા આંખી અડાડીને વાત કરે? મને કે આઈફોન છે. બોલો લ્યો. અને કેમ પૂછું? ડાયો કરીને મારે ડ્રાઈવર હતો બનેલી, વચ્ચે એક વાત કરતો. એના બાપુજીનું નામ અર્જુન, બનેલી ઘટના, સૌરાષ્ટ્રમાં અમારો ડ્રાઈવર આવેલો છે ગાડી ધંધુકા પાસે, ધોળકા પાસે. ભૂપેન્દ્રસિંહજી સાહેબે અમારો કાર્યક્રમ રાખેલો અને સાંજે 7 વાગે ઉભા રહ્યા અમે જગ્યાએ ખાલી ફ્રેશ થવા. તે ડાયો મને કે સાહેબ મારા બાપુજીની જમીન આવી ગઈ. મેં કે તારા બાપુજી કોઈ રાજકોટની બહાર નથી નીકળ્યા અને અહીંયા ધોળકામાં ક્યાંથી? અરે મને કે આ બોર્ડ વાંચો, ડાયા અર્જુન બે બીજું બોર્ડ છે. મેં કીધું ડાયવર્જન છે. તું આને તારી જમીન ન ગણતો, ન કરતો મહેસૂલ મંત્રી કરતા વધારે નીકળે તારી પાસે જમીન. હાલીવુડ નીકળ્યો. હા મને કે એ ભૂલાઈ ગયું. તમને ભણેલા છો ને એટલે મને કે આ યાદ આવ્યું. હા એટલે એવા માણસો ભટકાય. અમને એક પૂછેલું સાઈરામભાઈ તમારું નામ સાઈરામ એટલે સિંધી જેવું લાગે. અને મને કે અટક દવે એટલે તો બ્રાહ્મણ કે નહીં? મેં કીધું હા, ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. તો મને કે તમારી નામ સાઈરામ ને અટક દવે, તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી એને મને કાંઈ ન પૂછ્યું. પણ અંગ્રેજીની વાત એમાં ધોળ્યો. મારે ત્યાં મહેમાન થયેલો, બનેલી ઘટના કીધું, અમેરિકાથી આવેલો મહેમાન. અને આવ્યો એટલે આપણે તો દરવાજે સીધો, ભાઈ આ ધુમાડો બંધ કરી દો ને, અહીં કોઈ વાંધો ન હોય તો, કોકને કહેવાય એવું હોય તો. અહીં કોઈ મને દેખાતું તો નથી. આ ક્યાંક અવાજ બેહાડ દે ને તો કાલે પાછો ડાયરો નહીં થાય. કાલનું બિલ પાછું કોર્પોરેશનને મોંઘું પડે. મારે સાચો. હા, થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ લીંબુ મરચા ટીંગાડેલા દરવાજે. એટલે થોડી આવ્યો, વોટ ઇઝ ધીસ? એટલે મેં એને મારી રીતે મેં કીધું ધીસ મને કે વોટ ઇઝ ધીસ? એટલે મેં એને ઇંગ્લિશમાં સમજાવ્યું. મેં કીધું ધીસ ઇઝ ઇન્ડિયન એન્ટીવાયરસ સિસ્ટમ. Oh, very nice, very nice. આગળ ગયો તો બરાબર ફળિયામાં ધોકો પડ્યો હતો કપડા ધોવાનો. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઇન્ડિયન વોશિંગ મશીન એન્ડ મલ્ટિપલ ઇન્સ્ટ્રુમેન્ટ. હિંમત રાખો. ઘરવાળી ભલે બાજુમાં બેઠી હોય, તાલી પડવામાં ડરો નહીં. જાગો ગ્રાહક, જાગો. જેટલા પતિદેવ બેઠા છે, બિચાકડા જેઠાલાલ, બધા જેઠાલાલ, બધાના દિલમાં એક બબીતા હોય છે.
આ તો ઓલો પકડાઈ ગયો આપણે પકડાતા નથી. ખરેખર 4 રોટલી બિચારો ખાતો હોય, 500 કરોડનો આસામી હોય કે માથે 5 કરોડનું દેવું હોય, પતિદેવ બિચારો ડાઇનિંગ ટેબલ ઉપર બેહે જમવા, એટલે અમદાવાદમાં ગમે યારે 4 જ રોટલી ખાય છે. 4 રોટલી ખાધા પછી યાદ રાખજો, જેટલી પણ માતાઓ બહેનો પત્નીઓ મારી વાત સાંભળે છે, 2 રોટલી ખાધા પછી ભાઈ જ્યારે પતિદેવ ગુંદુ માગે છે કાં તો અથાણું માગે છે ડાઇનિંગ ટેબલ ઉપર, ત્યારે હે બહેનો સમજી લેજો કે બોગસના પેટનું શું બન્યું છે. અને આ ભાઈમાં કહેવાની સેજ પણ હિંમત નથી, એટલે આ છુંદા સાથે ખાઈ લેશે બિચારો, ગુંદા સાથે રોળવી લેશે. પાડો તાલી પાડો, પછી દેવો હિંમત હોય તો તમારા બિચાકડા એવા બિયાઈ ગયા છે. વાહ, જવા જો ઘરની બહાર નીકળ્યા અને મેં તો જોયું છે તરત જ, એટલે જે આમ જેટલા પણ પતિદેવો મારી વાત અહીં સાંભળે છે એ બધા એકવાર એક પતિ આમ જમતા SMS કર્યો, અજાણ્યો SMS આવ્યો, આમ જમતા હતા અને અજાણ્યા નંબરમાંથી પતિદેવના ફોનમાં આવ્યો ને ભેગો, અને આમ જોઈને કીધું કે હાય લખેલું આવ્યું ને 7-8 પ્રશ્નાર્થ આવ્યા. એટલે ઘરવાળી રોટલી પીરસતી હતી, ત્યાં આ ભાઈ હાય એટલે હામો જવાબ લખ્યો કે ડાકણ રસોડામાં છે પછી કરું. પછી ખબર પડી પત્નીએ જ અજાણ્યા સિમ કાર્ડ મત કર્યો. પછી શું થયું હશે અમદાવાદની જાહેર જનતાને કહેવાની જરૂર ખરી મારે? એક SMS માં પતી ગયું. બોલો લ્યો, એક ભાઈ પત્નીને કીધું કે હાલો ક્યાં છો, એટલે વળી રોમાન્ટિક